દેહને સર્વસ્વ માનીને બેઠા છે. દેહનો સાચો ઉપયોગ સમજાવું. આપણે હમણાં મકાન કહ્યું, બંગલો કહ્યો, દેહને ઘણા બધા નામ પાડ્યા છે. કોઈએ નાવડી કહી, કોઈએ તુંબડી કહી, કોઈએ બંગલો કહ્યો, કોઈએ કાયા રાણી કહી. શાને કરે છે વિલાપ કાયા રાણી, શાને કરે છે વિલાપ રે. તારે ને મારે હવે કાંઈ નથી, તારે ને મારે હવે કાંઈ નથી. કાયા રાણી રે એમ જીવ રાજા કહે છે. જીવ કહે છે કે કાયા, મારો તો તારામાં આત્મા રૂપે જ્યારે સંબંધ હતો ત્યાં સુધી, હવે તો હું તારાથી અલગ, તારે ને મારે કાંઈ નહીં. આત્મા જ્યારે આ દેહથી છોડે પછી પાછું વાળી ન જોવે કે મારી કાયાનું શું થયું. એ તો એના પરમધામમાં જતો રહે ને પછી અહીંયા પંચભૂતમાં તો દેહ વિલીન થાય છે. હવે આ દેહરૂપી બંગલાની વ્યાખ્યા કરી. નળિયાવાળા મકાન આપણે બધાએ જોયા છે, હજી પણ ગામમાં કોક હશે, અને છોકરાઓને બતાડતા રહેજો. તો મકાન કોઈ પણ બનાવવામાં આવે એટલે પેલા પાયા ગાડીને મોટા મોટા બીમ નાખવામાં આવે, થાંભલા, બરાબર. તો હે જીવ, થાંભલાની સંધિ છૂટી પાડો તો થા ભલો. હે જીવ તું થા ભલો. આ મકાન કયો કે આ મકાન કયો, બંનેની વ્યાખ્યા કરું છું. ત્યારબાદ કયું મકાન બને પછી આપણે 12 હાથ મૂકવામાં આવે લાકડાના. હવે તો જો કે સિમેન્ટના ને પેલા કાળા કાળા પથ્થરના થઈ ગયા છે. તો એને તમે માપો હાથ વડે તો 12 હાથ જેટલું એનું માપ થાય, એટલે એનું નામ 12 હાથ પડ્યું છે. પણ પછી ભાષા બદલાતા બદલાતા 12 શાખ થઈ ગયું. એટલે હે જીવ તું થા ભલો, અને તારા આંગણે કોઈ દુખી દર્દી ભૂલેલો આવે તો એને 12 હાથ તમારા ઓરડામાંથી ઘરમાંથી હાથ બહાર કાઢીને કંઈક 2-5 રૂપિયાનું દાન કરો, તો આ કાયારૂપી બંગલો ધન્ય છે. ત્યારબાદ બારણા લાગે, અને બારણાને બંધ કરવા માટે આગળિયો હોય ને આગળિયાની આગળના ભાગમાં નચુકો હોય, અથવા તો સાંકળ હોય ને એના ઉપરની સાઈડ નચુકો હોય. તો આ દેહ મને ને તમને શું સંકેત કરે છે? હે જીવ તું થા ભલો, 12 હાથ, અને આવું કરવાનું ન ચૂકો, ભૂલશો નહીં. આ ભાગવતી ગંગામાં વિંધ્યવાસિની માતાનું કલ્યાણ કરવા આવી છે ને જે કોઈ પણ સમર્થ હોય ને પોતાનો હાથ બહાર કાઢજો, ચૂકતા નહીં. કારણ કે મહેલો આપણા તો બહુ બનાવ્યા ને આપણી માં રહી જાય, એટલે માને તો આપણાથી પણ શ્રેષ્ઠ મંદિર બનાવી દેવું છે કે માં કેવી જોઈએ કે વાહ મારા દીકરાઓ વાહ, ધન્ય છે કે હું તમારી માં છું ને સંતાન એવા જ થવું. આપણે સવારે કથામાં આવ્યું હતું. ત્યારબાદ જે મકાન બનાવીએ એમાં લાકડા હોય, એક નીચે હોય જેને ઉંબરો કહીએ, અને એક ઉપર હોય એને મોતિયું કહેવાય. ખ્યાલ છે? મોતિયું લાકડું જે નીચે હોય એને ઉંબરો કહેવાય, જે આપણે રૂમમાં પગ માંડીએ, અને ઉપરનું હોય એને મોતિયું કહેવાય. હે જીવ તું થા ભલો, 12 હાથ ન ચૂકો, અને જો ચૂક્યા તો મોત તો તૈયાર જ છે. અને છેલ્લે મકાનની ઉપર શું આવે? નળિયા. હવે નળિયાની સંધિ છૂટી પાડો એટલે ન રહ્યા. અહીં તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા, કોઈ ન રહ્યા. તો આ દેહનો ઉપયોગ સત્કર્મ માટે છે ને ઈ બંગલાની વાત છે. પણ આપણે શું કરીએ? सब तीरथ कर आई तुम बढ़िया, सब तीरथ कर आई तुम बढ़िया, सब तीरथ कर आई फिर भी न गई करवाई, फिर
बिन गई कड़वाई तुमड़िया सब तीरथ कराई तुमड़िया सब तीरथ कराई। ચાર ધામની યાત્રા કરીએ ને આ દેહ રૂપી તુંબડી જો કડવી ને કડવી જ રહે તો એ યાત્રાનો શું લાભ? પણ એવા તો મેં ઘણા વૈષ્ણવો ઘણા ભક્તો જોયા છે કે તીર્થયાત્રાએ ગયા હતા ને પછી ત્યાં ચાનો સંકલ્પ કરીને આવ્યા કે આ જીવન ચા નહીં, અને પછી આ જીવન ન પીધી. કોઈ બીજું વ્યસન હોય અને યાત્રાએ જઈએ અને છોડીને આવે, ગમે તે એક પ્રણ લઈને આવે. આપણે ત્યાં એવો નિયમ છે કે તીર્થયાત્રાએ જાય તો એક પ્રણ લઈને પછી આજીવન પાળે. પણ તમારું મન એટલું મક્કમ હોય કે હું 100% પાળીશ તો જ લેવું. અને વ્યસન છોડવા માટે જો તમારે ઉપાય કરવો હોય ને તો એક સાથે આ હોકાનો ત્યાગ એમ ન કરો. પેલા દિવસમાં 10 વાર ગડગડાવતા હોય, 10 માવા ખાતા હોય, 10 બીડીઓ પીતા હોય, 10 વાર ચા પીતા હોય તો 5 વાર કરો. પછી અઠવાડિયું જાય એટલે 3 વાર કરો. પછી 15 દિવસ જાય એટલે 2 વાર કરો. પછી 1 વાર કરો. પછી એકાત્રે કરો, 2-3 દિવસે કરો. એમ કરતા કરતા છોડો તો છૂટશે. પછી તમે સાવ મૂકી દો ને પછી અઠવાડિયા સુધી તમારા મનમાં મેસેજ આવશે કે ચાનો ટાઈમ થયો હો, હોકાનો ટાઈમ થયો, બીડીનો ટાઈમ થયો. પણ એ અઠવાડિયા સુધી મેસેજ આવે ને એટલે ઓપન કર્યા વગર ડિલીટ મારી દેવાનું. પછી તમને કોઈ દિવસ ચા નહીં આવે. પણ મોટા ભાગના વ્યસનીઓ અહીં સુધી પહોંચી જાય છે કે સાવ મૂકી દે, પણ ઓલો મેસેજ આવે ને હરે હરે પછી નથી રહેવાતું. અને એમ થાય કે હવે અઠવાડિયાથી ક્યાં પીધી છે, એક દિવસ ચા પીએ શું વાંધો. પછી ઘણીવાર અમારે એવું થાય, અમે ક્યાંક બેસવા જઈએ તો કે ચા લેશો, એટલે અમે કહીએ ના અમારે કોઈ વ્યસન નથી. ચા થોડું વ્યસન કહેવાય, નાના માસીની દીકરી કહેવાય. પછી કોઈ કેમ કે ચા નહીં તો કોફી લ્યો, એ એની સગી બેન છે. ચા કોફી એ બધું વ્યસન છે. અને ટૂંકમાં હું કહું ને તો જે વસ્તુની વગર તમને જે સમયે યાદ આવે અને ન ચાલે કે મને આજ બટેકાનું શાક ખાવાનું મન થયું ને મારથી ન રહેવાયું અને બીજા 3 શાક બનાવ્યા હતા ને તોય મેં મારા માટે એક બટેકું વઘારી નાખ્યું, એટલે આ વ્યસન જ છે. છેલ્લે વાત ત્યાં આવીને ઊભી રહે છે કે મૂળ મનને કાબૂમાં કરો તો વ્યસન છૂટશે. મનને મક્કમ કરો અને આ દેહનું કલ્યાણ કરવા અભિમાનને ત્યજો. કરવું સારું કોઈનું એ જ ધર્મનું કર્મ, બાકી કલ્પિત ધર્મો છે મનમાં સમજો મર્મ. એ જીવાત્મા કોઈનું સારું કરવું એ જ ધર્મ છે, બાકી તો કલ્પિત ધર્મો છે. આપણને કોને ખબર છે કે આકાશમાં સાચું ખરેખર પરમાત્મા છે કે નહીં? કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કયો ને પરમેશ્વર કેવા હશે? કોઈ નથી જાણતું, કોઈએ નથી જોયા. પણ આ સૃષ્ટિ ઉપર આપણે જીવીએ છીએ ને આપણા થકી કોક સુખી થઈ જાય, કોકના મુખે સ્મિત આવી જાય, કોક આનંદમાં આવી જાય, બસ એનું હાસ્ય, એનો આનંદ એ જ ભગવાન. પ્રથમ દિવસે કહ્યું હતું શ્રી કૃષ્ણ પરમાનંદમ, પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. કોઈ ગરીબના બાળકો રખડતા હોય, રમતા હોય અને 8-10 બિસ્કિટના પેકેટ લઈને જાજો, એને બધાને એક એક દેજો અને પછી એનું મોઢું જોજો. તમારી વાડીએ ભાગ્યા હોય ને એના માટે ક્યારેક ભાગ લઈ જાઓ, જો કે બધા લઈ જાઓ છો મને ખબર છે. અને પછી એનું મોઢું જોજો. આજે તો વેફર લાવ્યા હતા, એનો ભાઈ કે બેન ન હોય તો બોલાઈ આવે, હાલ શેઠ આવ્યા છે, ભાગ લાવ્યા છે, તને આપશે. એને બોલાઈ આવે, એને એના માટે ઈ જ આનંદ. એને એન્ડ્રોઈડ મોબાઈલ, એપલ મોબાઈલ હાથમાં આપી દો, ઘડી કામ પકડીને આગળ પાછળ જોઈને પાછો આપી દેશે. એનું એને શું કરવું? પણ એને એક 5-10 રૂપિયાનું ભાગનું પડીકું આપો ને એના માટે આનંદ. તો અહીંયા દેહનું અહંકાર દક્ષ પ્રજાપતિને આવ્યું છે, સત્તાનું અહંકાર આવ્યું છે.